प्रभावक तपस्वी रत्न परम पूज्य आचार्य भगवान श्री रविंद्र सागर सुरसजी महाराज साहेब की ज्योतिष आचार्य मंत्र प्रभाव परम पूज्य आचार्य भगवान श्री वीरभद्र सागर जय महाराज साहेब की आत्मा में श्री परम पूज्य आचार्य महोदय सागर जय महाराज साहेब की जय पूज्य गुरु देव की जय स्वामी महासनो वंद्यो स्वामी महासनो वंद्यो स्वामी सदा छति देव नाम छम कामी बनाया जम किया पजम पर पजम भत्ते पानी बिनाए व्यावे हलावे सलावे उचात्रे समाज में अंदर वासा है हरि भाषा है जंग की मध्य विना परिणाम सुहम वा वरमा तुमे जानम हम न जानामि तस्मिच्छामि लोकरम छामि खमास्मरो वंद्यो जावि जानि આજે મુલુંડ સંઘના આંગણે મુલુંડ ચાતુર્માસના પ્રવેશના દિવસે અજોડ શાસન પ્રભાવક 25મા વર્ષી સપના તપસ્વી એવા આચાર્ય ભગવાન કવિન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબનો જેમને રજત તુલા કરી હતી એવા બેંગ્લોરના પરિવાર એવા ગીતાબેન અને પરેશભાઈ પણ અહીંયા ખાસ આચાર્ય ભગવાનના દર્શન કરવા માટે અને એક્ઝિબિશન માટે આવ્યા છે. તો ખાસ પરેશભાઈને આગળ આવો અને અહીંયા ખુરશી પર બેસો. हवा में रहने ચાલો માંગલિક નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચ નમકાર સર્વપાવપણાશણો મંગલાણં ચ સવ્યસેમ પડમં હોય મંગલમ ઓમકારબિંદ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. અલગ અલગ નવા વર્ષની આપણે ઉજવણી કરતા હોઈએ. ઘણી વખત પર્યુષણ પર્વ પૂરા થાય અને આપણે નવા વર્ષ આપણા માટે નવા વર્ષની શરૂઆત થતી હોય છે. મહારાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર જાઓ
તો ગુજરાતની અંદર અષાઢી બીજ એટલે નવો વર્ષ, જેમ કે બા કચ્છી में છો તો એ મહારાષ્ટ્ર में અચો તો 1 મે એટલે મહારાષ્ટ્ર દિવસ લગીને નવો વર્ષ, પારસી જો પટેતી નવો વર્ષ, અલગ અલગ દિવસે દરેક વ્યક્તિઓના અલગ અલગ નવા નૂતન વર્ષ આવતા હોય છે. અને જૈન ધર્મની અંદર આ નવો વર્ષ એટલે કે દિવાળી પૂરી થાય અને કારતક સુદ એકમનો દિવસ એટલે કે અમાસ આસો વદ અમાસ પૂરી થાય અને કારતક સુધી એકમ આવે એટલે જૈન ધર્મની અંદર એક નવા વર્ષની પરંપરા આપણી ત્યાં ચાલી રહી છે. અને નવા વર્ષ બાદ જૈન શાસનની અંદર સૌથી પહેલો કોઈ પર્વ આવતો હોય તો તે આ જ્ઞાન પંચમીનો પર્વ આવે છે. એના ઉપરથી ખ્યાલ શું કહેવા માંગુ છો? હા, સૌથી પહેલો પર્વ જ્ઞાનનો આવે એટલે જ્ઞાની પુરુષ એમ કહે છે કે જીવનની અંદર સૌથી વધારેમાં મહત્વનો કોઈ તત્વ હોય તો તે આ જ્ઞાનને બતાડવામાં આવેલો છે. આજે પાંચમ અલગ અલગ રીતે આપણે એને બોલીએ છીએ. કોઈક એને જ્ઞાન પાંચમ કહે, કોઈક એને લાભ પાંચમ કહે, કોઈક એને સૌભાગ્ય પંચમી કહે. અલગ અલગ નામોથી આ પંચમીને આપણે ઓળખતા હોઈએ છીએ. દર વર્ષે આપણે સાંભળીએ જ્ઞાન પંચમીના દિવસે અનેક આરાધકો પોતાના જીવનની અંદર પાંચમીની એટલે કે પંચમી તપની આરાધના કરતા હોય છે. ઉપવાસ કરે, 51 શ્લોકોનો કૌશક કરે, 51 ખમાસમણા આપે, 51 સાથિયા વગેરે કરતા હોય છે. અને દર વર્ષે આપણે સાંભળીએ છીએ કે જ્ઞાન પંચમીના દિવસે ગુણ મંજરી અને વરદત્તનો દર વખતે આપણે આ કથાનો શ્રવણ કરતા હોઈએ છીએ. એ કથાનો સાર એટલો જ છે, જેને પણ જીવનની અંદર આધ્યાત્મિક વિકાસની પ્રાપ્તિ કરવી હશે એને જ્ઞાનની વિરાધનાથી બચીને જ્ઞાનની આરાધનામાં એને ઝંપલાવવું પડતું હશે. જેને આત્મ સાધના કરવી છે, જેને આત્મ વિકાસ સાધવો છે, એને પોતાના જીવનની અંદર આશાતના જેટલી ઓછી થાય એ આશાતનાથી બચતા રહેવાનું છે. અને જીવનમાં જેટલી આરાધના વધારે કરી શકે એટલી આરાધના આપણા જીવનમાં વધવી જોઈએ. ગુણ મંજરીએ પોતાના જીવનમાં ગતમાં શું પાપ કર્યો હતો? હા, પોતાના 5 દીકરાઓ એને ભણાવવા માટે મોકલે, પણ એ દીકરાઓને અભ્યાસની રુચિ નહીં, અભ્યાસનો રસ નહીં, અને એના કારણે પાઠશાળામાં જાય પણ અભ્યાસ કરે નહીં. અને એના કારણે શિક્ષક ક્યારેક ઠપકો આપે તો ઘરે આવીને ફરિયાદ કરે પોતાની માતાને કે આ રીતે આ ગુરુ અમને મારે છે, અમારો અપમાન કરે છે. અને એ વખતે જે ગુણ મંજરીએ પાપ બાંધ્યો, માત્ર પુસ્તકો ભાડ્યા હતા, પણ જીવનમાં શું આવ્યું કે એ વખતે પુસ્તકો ભાડ્યા એટલું તો ઠીક છે, પણ જે ગુરુ વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા હતા એને પણ મારવાની પ્રેરણા કરી કે જો ગુરુ તમને મારે તો તમને સામે એમને મારવાનું. આ જે જ્ઞાનની આશાતના કરી એના કારણે ગુણ મંજરીને આવતા ભાવની અંદર જ્ઞાનનો એવો આવરણ આવી ગયો, જ્ઞાનનો એવો કોઈક એક વાદળ આવી ગયો કે મહેનત કરવા છતાં પણ એ ગુણ મંજરીને જ્ઞાન ચડતો નહોતો. આ બાજુ વરદત્ત કુમાર એમને પણ ગત ભાવની અંદર બંને ભાઈઓ અને આચાર્ય ભગવાનની પ્રેરણાથી દીક્ષા લીધી. અને દીક્ષા લીધા બાદ જો નાના ભાઈ હતા વિદ્વાન હતા, મોટા ભાઈ એટલો જ્ઞાનનો સંયોક્ષમ નહોતો, માટે ન પોતે અભ્યાસ કરે ન બીજાને અભ્યાસ કરાવે, બસ ગોચરી વાપરે, સૂઈ જાય. અને આ બાજુ વસુદેવ મુનિ જે આચાર્ય ભગવાન બની ગયા છે, બહુ જ્ઞાનના ખજાનો હતો. કોઈને પણ શંકા થાય આચાર્ય ભગવાન પાસે આવે, શંકાનું નિવારણ કરે. અને એમ કરતા વર્ષોના વર્ષો પસાર થઈ ગયા. અને એક વખત થાકેલા આચાર્ય ભગવાન, હવે જો આ તો શિષ્યો છે, જ્યારે મન થાય, જ્યારે શંકા આવે કે સીધો ગુરુ ભગવાન પાસે આવે. એ જુએ નહીં કે ગુરુ ભગવાન થાકેલા છે, ગુરુ ભગવાનની અનુકૂળતા છે, કશું જ નહીં. જ્યારે પ્રશ્નો ઉભા થાય એટલે તરત જ આચાર્ય ભગવાન પાસે જાય અને એનું સોલ્યુશન લઈ આવે. એક દિવસની વાત છે, આ આચાર્ય ભગવાન ક્યાંક થાકેલા હશે, ક્યાંક શાસ્ત્રની પ્રભાવના જ્ઞાનનો દાન કરતા 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 ક્યાંક રાત્રિનો સમય થયો. અને રાત્રિના સમયની અંદર આચાર્ય ભગવાન એક શિષ્ય ઊંઘ આવી ગઈ છે અને જગાડે છે, ગુરુદેવ આનો અર્થ મને સમજાતો નથી. અને એ વખતે આચાર્ય ભગવાન વિચાર કર્યો, એના કરતા મારા મોટા ભાઈ સારું છે, ભણ્યા નથી,
તો કોઈ પરેશાન નથી કરતો, કોઈ હેરાન નથી કરતો. આ તો જ્યારે મન થાય ત્યારે આવીને મને પરેશાન કરે છે. એના કરતા તો મારા ભાઈ સારા છે, એની પાસે જ્ઞાન નથી, શાંતિ છે. મારી પાસે જ્ઞાન છે તો અશાંતિ છે. આવું જ્ઞાન મને ન જોઈએ. અને એ વખતે આ નાનકડી એક બનેલી ઘટના અને એના ઉપર માનસિકતાએ જે ધારણા કરી લીધી કે એના કરતા તો જ્ઞાન ન હોય તો સારું, અને એ એવો આવરણ આવી ગયો કે બીજા ભાવની અંદર કોઢ રોગ થયો, બોલી શકતા નથી. જ્ઞાનનો જબરજસ્ત આવરણ જીવનની અંદર આવી ગયો. તો આજે જ્ઞાન પંચમીના દિવસે આરાધનાઓ બધી જ કરીએ, પણ ખાસ ખ્યાલ એ રાખવાનો છે કે મારે જીવનની અંદર જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના જે પણ સાધનો કે ઉપકરણો છે એની આસાધના મારા જીવનની અંદર ન થઈ જાય, એની તકેદારી મારે રાખવા. કદાચ જ્ઞાન, કદાચ આરાધના ઓછી થશે, હજી ચાલ્યા જશે, પણ વિરાધના બિલકુલ પણ ચાલી શકે એમ નથી. તો જે જ્ઞાન પંચમીના દિવસે જે જ્ઞાની પુરુષો છે એને મારે ક્યારે પણ આસાધના નથી કરવી. આ સંકલ્પ આજના દિવસે કરવાનો છે. બીજા નંબરની અંદર જે જ્ઞાનના સાધનો છે, જેમ કે પુસ્તકો છે, ગ્રંથો છે, ફૂલસ્કેપ છે, પેન છે, પેન્સિલ છે, જે પણ જેના ઉપર અક્ષર છે અથવા જેના દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી હોય એવા કોઈ ઉપકરણની મારે મારા જીવનની અંદર આસાધના કરવાની નથી. ખાસ જો વડીલોને આ વાતનો ખ્યાલ હશે તો એના દીકરાઓને પણ એ સંસ્કાર આપશે કે કપડાં પહેરાવે તેના ઉપર અક્ષર નહીં હોય એ જ કપડાં પહેરાવશે. કદાચ એમને બૂટ કે શૂઝ લઈ આપશે તો એના ઉપર અક્ષર નહીં હોય એવા જ બૂટ કે ચપ્પલ એને લઈ આપશે. કદાચ ક્યાંક ફરવા માટે ગયા હોય અને ક્યાંક ગાડીની અંદર જગ્યા ન મળે તો વ્યક્તિઓ પેપર બિછાવીને ઉપર બેસી જતા હોય છે. જ્ઞાનની વિરાધના માતા પિતા સંસ્કાર ભાઈ ભૂલે ચૂકે, પણ કદાચ કપડાં મેલા થશે તો ધોવાઈ જશે, પણ આ જ્ઞાનની જે આસાધના થશે એને ધોતા વર્ષોના વર્ષો નીકળી જશે, છતાં પણ ક્યારેક એવા ચીકણા કર્મો બંધાઈ જતા હોય છે કે એ જ્ઞાનની આસાધનામાંથી આપણે બચી શકતા નથી. તો જે જ્ઞાન પંચમીના દિવસે મારે મારા જીવનની અંદર માત્ર એ ગુણ મંજરીએ પુસ્તકો બાળ્યા, વર્ષો સુધી એમના જીવનની અંદર જ્ઞાન ચડછી શક્યો નહીં. અને વસુદેવ આચાર્ય ભગવાન એમને પણ માત્ર માનસિકતાએ વિચાર કર્યો કે એના કરતા જ્ઞાન ન હોય તો સારો. બીજા ભાવની અંદર જ્ઞાન આવતો અટકી ગયો હતો. બસ આપણા જીવનની અંદર જીવન જે આપણને પ્રાપ્ત થયો છે, પૂર્વ કરોડો વર્ષે અજ્ઞાની જે દુષ્કર્મો ટાળે, જ્ઞાની શ્વાસો શ્વાસે તેટલા દુષ્કર્મોને બાળે રે. આ કેટલી મોટી વાત જ્ઞાની પુરુષે કરી દીધી છે કે પૂર્વ કરોડ એટલે કે આપણે પહેલા પણ ગણતરી કરેલી છે કે એક પૂર્વ એટલે 84 લાખ ગુણ્યા 84 લાખ, અને જે આંકડો આવે એને એક પૂર્વ કહેવાય. તો પૂર્વ કરોડ તો કેટલાય વર્ષો, આટલા વર્ષો દીર્ઘ તપશ્ચર્યા કર્યા પછી પણ એ આરાધક જે જ્ઞાનનો ક્ષયોક્ષમ કરે, જ્ઞાની માત્ર એક શ્વાસોશ્વાસની અંદર એટલા કર્મનો ક્ષયોક્ષમ કરી બેસતા હોય છે. તો આ જ્ઞાનનો મહત્વ છે ને એટલા જ માટે આપણે ત્યાં રત્નત્રયની અંદર જ્ઞાનને સેન્ટરનો સ્થાન આપ્યો છે. એક બાજુ સમ્યક દર્શન પદ છે, એક બાજુ સમ્યક ચારિત્ર પદ છે, પણ સેન્ટરમાં જ્ઞાનને મૂક્યો છે. જો સમ્યક જ્ઞાન નહીં હોય તો સમ્યક દર્શન નિર્મળ નહીં થાય, અને સમ્યક જ્ઞાન નહીં હોય તો સમ્યક ચારિત્રની અંદર સ્થિરતા નહીં આવે. જે મોક્ષ માર્ગ બતાડ્યો, શું બતાડ્યો છે? મોક્ષ માર્ગની વ્યાખ્યા શું છે? તો તત્વાર્થ સૂત્રની અંદર 10 પૂર્વધર મહર્ષિ એવા ઉમાસ્વાતીજી મહારાજનો પહેલો શ્લોક. જો આ તત્વાર્થ સૂત્ર એક એવો સ્તોત્ર છે, એવો સૂત્ર છે. જો કેટલાક દિગંબરો કદાચ કોઈક સૂત્રોને માને તો શ્વેતાંબરો ના માનતા હોય, કદાચ શ્વેતાંબરો માનતા હોય તો સ્થાનકવાસીને માન્ય ન કરતા હોય, જે સ્થાનકવાસી માનતા હોય તેરાપંથી માન્ય કરતા ન હોય. પણ આ જૈન શાસ્ત્રની અંદર એક એવો સૂત્ર છે કે જે ચારે ફિરકાઓ જે સૂત્રને માન્યતા આપે છે, એવો તત્વાર્થ સૂત્ર જેની રચના ઉમાસ્વાતીજી મહારાજે કરેલી છે. અને એનો પહેલો શ્લોક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ શું છે? તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ ત્રણેયની આરાધના એ જ મોક્ષ માર્ગ બતાડી છે.
તો જેને મોક્ષ માર્ગ કીધો છે એનો મધ્ય બિંદુ એટલે આ સમ્યક જ્ઞાન પદને બતાડવામાં આવેલો છે. આજે સમ્યક જ્ઞાન પદની આરાધના મારે મારા જીવનની અંદર જ્યાં પણ જ્ઞાનની આસાધના થતી હોય એનાથી મારે બચવું છે. સોપનો ઉપયોગ એટલે કે સાબુનો ઉપયોગ કરો તો પણ જોજો કે એની અંદર નામ લખેલું ના હોય. ક્યાંક ચપ્પલ પહેરતો એના ઉપર પણ જોજો કે નામ અક્ષર વગેરે છે કે નહીં. કપડાં પહેરતા તો એના ઉપર અક્ષર હોય કે નહીં. આ તકેદારી. અને ઘણી વખત તો છોકરાઓ એમને તો ખબર જ નથી. સ્કૂલથી થાકેલા હોય, સવારના જાય ને સાંજના આવે. એ પણ બાળકો કુમળી વયના બાળકો 5-5, 7-7 કલાક સ્કૂલની અંદર પડ્યા થાકેલા હોય અને ઘરે આવીને બેગને થ્રો કરે. એમને ખબર જ નથી, પોતે થાકેલા છે. પણ આ જ્ઞાન આપણને આપવાનું છે કે ભાઈ તમે થાકેલો છો, વાત સાચી છે. પણ ઘરે આવ્યા પછી જ્ઞાનનો બહુમાન, કારણ કે પુસ્તક એ પણ એક જ્ઞાનનો સાધન છે. સરસ્વતીનો એક સ્વરૂપ છે. તો મારે મારા જીવનની અંદર પુસ્તકની આસાધના ન થાય. પેન અને પેન્સિલ, રબર, શાર્પનર આ બધા જ જ્ઞાનના એક સાધનો બતાડવામાં આવેલા છે. તો એની આરાધના મારા જીવનની અંદર ન થઈ જાય એની ખાસ આજના દિવસે તકેદારી રાખવાની છે. આરાધના તો કરવાની છે. જે ઉપવાસ સાથે જ્ઞાન પંચમીની આરાધના કરે છે એ બહુ અનુમોદનીય છે. અને ગુણ મંજરી અને વરદત્ત શ્રાવકે પણ આ જ કામ કર્યું હતું. જ્યારે એમના જ્ઞાનના આવરણો ખસતા નહોતા ત્યારે કેવલ જ્ઞાની મહર્ષિ, મન પરયોગ જ્ઞાની મહર્ષિ એટલું જ કીધું કે એક કામ કરો, એમને જ્ઞાન પંચમીની આરાધના કરાવો. અને જ્ઞાન પંચમીની આરાધનાના પ્રભાવથી એમના જ્ઞાનના આવરણો દૂર થઈ ગયા હતા. આજના દિવસે આપણે પણ એ જ આરાધના, જ્ઞાન પંચમીની આરાધના કરવાની છે. દીવો છે, જ્ઞાન એ પ્રકાશ છે, જ્ઞાન એ દીવો છે. જેમ સૂરજ છે ને, એક ઘરના ભોયરામાં ના ચાલી શકે, એ આવી ન શકે. પણ દીવો છે એ ભોયરાની અંદર પણ તમે સાથે લઈ જઈ શકો છો. અને તીર્થંકર પરમાત્માના 5 દીકરાઓ છે. કેટલા તીર્થંકર પરમાત્મા કેટલા દીકરાઓ છે? 5. કયા કયા? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પરયોગ જ્ઞાન ને કેવલ જ્ઞાન. આ 5 પુત્રો તીર્થંકર પરમાત્માના બતાડેલા છે. અને એ 5 પુત્રો માથે જ્યારે પણ તીર્થની સ્થાપના થઈ ત્યારે તીર્થંકર પરમાત્માએ આ ધર્મ શાસનની ધુરા શ્રુત જ્ઞાનના શિરે મૂકેલી છે. કે આખો 21,000 વર્ષ સુધી જે પરમાત્મા મહાવીરનું શાસન ચાલશે કોના થકી? આ શ્રુત જ્ઞાન થકી ચાલવાનો છે. ને એટલા જ માટે વિશ્વ સ્થાનકની અંદર જે તીર્થંકર નામ કર્મ બાંધવાના 20 માર્ગો બતાડ્યા એમાં એક માર્ગ અભિનવ જ્ઞાનનો પણ બતાડવામાં આવેલો છે. તમને એમ લાગે કે જ્ઞાન ભણવાથી શું લાભ પ્રાપ્ત થાય? અરે જ્ઞાન ભણવાથી તીર્થંકર પદવી પણ પ્રાપ્ત થઈ શકતો હોય છે. આટલો મહાન લાભ જે જ્ઞાનનો બતાડવામાં આવેલો છે. એ જ્ઞાનની આરાધના મેં ઘણી વખત કીધું છે કે તમારે રોજ એક શ્લોક તો કંઠસ્થ કરવાનું, પણ એક કાનથી સાંભળવાનું, બીજા કાનથી કાઢી નાખવાનું. આપણે તો અહીંયા વ્યાખ્યાન, અને જો મારા સાહેબ તમે ફ્રીમાં આપે છે ને આપણે ફ્રીમાં તો લેવાનું હોય ને અહીંયા જ ખંખેરીને ચાલ્યા જવાનું. પણ આ એક નાનકડું જ્ઞાન એમ કહેવાય છે. તમે જેટલા અક્ષર કંઠસ્થ કરો, જેટલા અક્ષરનો સ્વાધ્યાય કરો એટલા સાગરોપમ દેવલોકના આયુષ્યનો બંધ થાય છે. તો વિચારજો, આ એક પદ એટલા સાગરોપમ દેવલોકનું આયુષ્ય જો બંધ કરાવી શકતો હોય. સમ્યક દર્શન જેનાથી નિર્મલ થાય. જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી મોક્ષ નથી. અને આવા સમ્યક દર્શનને પુષપ કરવાનું જ્ઞાન આ સમ્યક જ્ઞાન કરતો હોય છે. તો આજના દિવસે માત્ર વર્ષમાં એક દિવસ પંચમી આવે આપણે આરાધના કરીએ એટલા પૂરતો નહીં, પણ રોજ નવો સમ્યક જ્ઞાન મારે ઉપાર્જન કરવાનો છે. શ્રાવક જીવનના 6 કર્તવ્યનો એક કર્તવ્ય આ જ્ઞાન જીનવાણીનો શ્રવણ અને શ્રુત જ્ઞાનનો ઉપાર્જન બતાડ્યો છે. બસ આપણા જીવનમાં આવી શ્રુત જ્ઞાનની ભક્તિ અને જ્ઞાન પંચમીની આરાધનાને આપણે સફળ બનાવવા માટે આ એક સંકલ્પ કરીએ કે આજથી મારે જો એક પદ થાય તો એક પદ, પણ રોજ એક પદ પણ મારે નવો તો અધ્યયન કરવાનો છે. યાદ રહે કે ન રહે, પણ માત્ર યાદ રાખવાનો તમે પુરુષાર્થ કરો. એ પુરુષાર્થ પણ તમારા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ કરવા માટે સમર્થ છે. તો ખાસ આપણા સૌના જીવનની અંદર એક જ્ઞાનપદની આરાધના દ્વારા આપણે આપણા આત્માનું કલ્યાણ સાધીએ એ જ મંગલ શુભ ભાવના. તો આ વર્ષે આજે એચએસ સ્પ્રિંગના ભાગ્ય ખુલી ગયા, એના માટે સૌભાગ્ય થઈ ગયું આજે. નહીં તો દર વખતે આરાધના તો આપણા દેરાસરમાં જ થાય, ઉપાશ્રય હોય ત્યાં જ થાય. બહાર તો લગભગ
આ પર્યુષણ કદાચ બહાર થતા હોય પણ જ્ઞાન પંચમીની આરાધના તો ઉપાશ્રય કે દેરાસરના સંકુલોની અંદર જ થતો હોય છે. પણ આજે સંયોગો એવા ઉભા થઈ ગયા છે એટલે અમે વિચાર કર્યો કે પાછળ જે સ્કૂલ છે એની અંદર આપણે જ્ઞાન પંચમીની આરાધના કરાવીએ. પણ નીતાબેને વિચાર થયો કે અમારું ઘર સામે છે ને અમારી બિલ્ડિંગ સામે છે તો ત્યાં પાછળ એના કરતા આગળ શું વાંધો છે. એટલે ભાવના વ્યક્ત થઈ અને આજે સકળ સંઘની જ્ઞાન પંચમીની આરાધના આજે HS સ્પ્રિંગની અંદર જ્યારે થવા જઈ રહી છે ત્યારે ભાગ્યશાળી એક તો ટ્રસ્ટી પણ છે અને આ મુલુંડ પૂર્વ સંઘની અંદર જ્યારે પણ શુભ કાર્યો થાય એની અંદર ઉછળતો પરિવાર હંમેશા લાભ લેતો હોય છે. આપણે અહીંયા મુલુંડ ઈસ્ટમાં બે એવા પરિવાર છે કે જેને પોતાના ઘરની અંદર જ ભગવાનને બેસાડ્યા છે. બે, એક તો LV નિસરનો પરિવાર અને બીજા આ નીતાબેન અજય મારો. આ બંને પરિવારે પોતાના જિનાલય ઘરની અંદર જિનાલયનું નિર્માણ કરાવીને એક પરમાત્મા ભક્તિનો લાભ લીધો છે. તો હવે આવા પરિવારની આજે ભાવના થઈ કે અમારા બિલ્ડિંગની અંદર આજે આરાધના થાય તો આજે સકળ સંઘ આજે મોટી સંખ્યામાં આજે જ્ઞાનની આરાધના કરવા માટે HS સ્પ્રિંગની અંદર આવ્યો છે. અને દીક્ષાનો પ્રસંગ હતો એ વખતે પણ સાધ્વી ભગવંતનો ઉતારો HS સ્પ્રિંગની અંદર જો આ એક પ્રોફિટ છે. તમારું ઘર નજીકમાં દેરાસરની નજીકમાં હોય તો ખબર ન પડે એ અકલ્પનાથી એવા લાભો પ્રાપ્ત થઈ જાય. એટલા જ માટે આપણે ત્યાં જે અલગ અલગ માર્ગદર્શનના ગુણો બતાડે છે કે શ્રાવકના ગુણો એમાં એક ગુણ બતાડ્યો છે કે તમારો ઘર ક્યાં હોવો જોઈએ તો જ્યાં દેરાસર કે ધર્મ કરવાના સ્થાનક હોય એની નજીકમાં તમારો ઘર હોવું જોઈએ. અને એ ઘર નજીક હોય તો સુપાત્રદાન આવા અલગ અલગ પ્રસંગોનો લાભ મળતો હોય છે. તો ખાસ આપ સૌના જીવનની અંદર આવા જ જ્ઞાનની વૃદ્ધિ પામીને એક બાજુ આપણે જ્ઞાનની આસાધનાની બચીએ અને બીજી બાજુ જ્ઞાનની આરાધના કરીએ. એના દ્વારા સમ્યક જ્ઞાનને નિર્મલ કરતા સમ્યક દર્શન નિર્મળ કરીએ એ જ મંગલ છે. ठीक है नहीं ना ठीक है नहीं ना पथेणे तो भी होता ना अच्छी ના આને કોઈ નથી આને નથી વિધિ એ લખો और फिर नवे ना पथेणे तो भी होता ना ये આર્થિક નવું આર્થિક રાહુલ એક કરંટ છે જ્ઞાન करंट ज्ञान है फुल चार्जिंग હેલો इच्छामि खमाश्मनो वन्देयो जामि जय निशियाय मध्य इच्छा कर्ण संदेश भगवान इरियामि परिमामि इच्छामि परिकम इरियावय विनानाय कमला कमला पान करते हरे गुण सात्विका पाडा मटी मकरसनम केले जराया एक इंडिया बे इंडिया ते इंडिया चौदह पंचिन जारिया या मध्य से नडिया परियाविया के नाम योद्धविया कारणा संकाविया जीविया वग्रविया स्वामी नकरा तत्सावतरीकरणं पायचित्रणं विषयीकरणं विसरीकरणं पावणं कमाणं निगानं ठायठमिका सकल अनर्थ उससिरं निससिरं कासिरं क्षीणं जमायनं मदयनं वायनि सगण मंगलवितमुच्छाय सौम्यक संचालय सोमरि एवं महिम आकारि वपकविरज विकास जावरी नामगदाणं नमो प्रणवमे तावकायं थाणेनां मरणं जननं एक योग स्नावत चार नवकर अपाणं मोशी रामे नमो हरियंताणं योगस्य उद्योगरे नमदित्तैरे जिनारियं च किते संचौषमि केवलं समोद्यं च वन्दे संभव अभिनन्दनं च सुमैं च मोमं सुभासं जनां च जन्महं वन्दे स्वयं च भक्पदन्तं शीलसियं च वासोभिजं च विमलवणन्तं च नमस्मिं च वन्दामि तुन्वरं च मले वन्दे मणि स्वयं नमजिनं च वन्दामि दिठ्ठने वासं तवतमानं च एवं मयवित विहोयरे मला पैना जन्मना चौषमि जिनवरा चित्तरामे पश्यन्तु किद्या वन्द्या मय्या जय लोकसत्पसदारु कवैरामं समायवर मुत्तमं निन्दो चंदेश्वरी मलय राय के स्वयं पया सैरा सागर वर गंभीरा सिद्धा सिद्धि ममदि संतो छामि खमाश्मनो वंदे उपजामि जय निश्चय
ओम ह्रीं श्री स्पर्शेन्द्रिय व्यंजनावग्रहमति ज्ञानाय नमो नमः इच्छामि ओम ह्रीं श्री रसनेन्द्रिय व्यंजनावग्रहमति ज्ञानाय नमो नमः इच्छामि ओम ह्रीं श्री ज्ञानेन्द्रिय व्यंजनावग्रहमति ज्ञानाय नमो नमः ओम ह्रीं श्री श्रोतेन्द्रिय व्यंजनावग्रहमति ज्ञानाय नमो नमः ओम ह्रीं श्री स्पर्शेन्द्रिय अर्थावग्रहमति ज्ञानाय नमो नमः ओम ह्रीं श्री रसनेन्द्रिय अर्थावग्रहमति ज्ञानाय नमो नमः निर्मल ज्ञान सदा करे कर्मणोचित ओम ह्रीं श्री ज्ञानेन्द्रिय अर्थावग्रहमति ज्ञानाय नमो नमः ओम ह्रीं श्री चक्षुरेन्द्रिय अर्थावग्रहमति ज्ञानाय नमो नमः ओम ह्रीं श्री श्रोतेन्द्रिय अर्थावग्रहमति ज्ञानाय नमो नमः ओम ह्रीं श्री मनो अर्थावग्रहमति ज्ञानाय नमो नमः ओम ह्रीं श्री स्पर्शेन्द्रिय इहामति ज्ञानाय नमो नमः ओम ह्रीं श्री रसनेन्द्रिय इहामति ज्ञानाय नमो नमः ओम ह्रीं श्री ज्ञानेन्द्रिय इहामति ज्ञानाय नमो नमः ओम ह्रीं श्री चक्षुरेन्द्रिय इहामति ज्ञानाय नमो नमः ओम ह्रीं श्री श्रोतेन्द्रिय इहामति ज्ञानाय नमो नमः ओम
स्वामी नमो वन्दे जगन्नाथ ओम ह्रीं श्री स्पर्शेन्द्रिय अपाय मति ज्ञानाय नमो नमः स्वामी नमो वन्दे ओम ह्रीं श्री रसनेन्द्रिय अपाय मति ज्ञानाय नमो नमः स्वामी नमो वन्दे लोक प्रकाशक ओम ह्रीं श्री ज्ञानेन्द्रिय अपाय मति ज्ञानाय नमो नमः स्वामी नमो वन्दे ओम ह्रीं श्री चक्षुरेन्द्रिय अपाय मति ज्ञानाय नमो नमः स्वामी नमो वन्दे ओम ह्रीं श्री श्रोतेन्द्रिय अपाय मति ज्ञानाय नमो नमः स्वामी नमो वन्दे ओम ह्रीं श्री मनेन्द्रिय अपाय मति ज्ञानाय नमो नमः स्वामी नमो वन्दे ओम ह्रीं श्री स्पर्शेन्द्रिय धारणा मति ज्ञानाय नमो नमः स्वामी नमो वन्दे ओम ह्रीं श्री रसनेन्द्रिय धारणा मति ज्ञानाय नमो नमः स्वामी नमो वन्दे ओम ह्रीं श्री ज्ञानेन्द्रिय धारणा मति ज्ञानाय नमो नमः स्वामी नमो वन्दे ओम ह्रीं श्री चक्षुरेन्द्रिय धारणा मति ज्ञानाय नमो नमः स्वामी नमो वन्दे ओम ह्रीं श्री श्रोतेन्द्रिय धारणा मति ज्ञानाय नमो नमः स्वामी नमो वन्दे ओम ह्रीं श्री मनोरथ मति ज्ञानाय नमो नमः स्वामी नमो वन्दे આ રીતે મતિ જ્ઞાનના 28 ભેદ પૂરા થયા. હવે શ્રુત જ્ઞાનના જેનાથી થાય ઉભા ઉભા સમાસમણા આપજો, ન થાય તો બેઠા બેઠા પણ સમાસમણા આપજો. લોકા લોક પ્રકાશિત ઓમ હ્રીં શ્રી અક્ષર શ્રુત જ્ઞાનાય નમો નમઃ स्वामी नमो वन्दे ओम ह्रीं श्री अनक्षर श्रुत ज्ञानाय नमो नमः स्वामी नमो वन्दे ओम ह्रीं श्री संगनी श्रुत ज्ञानाय नमो नमः स्वामी नमो वन्दे ओम ह्रीं
असंगी श्रुत ज्ञानाय नमो नमः इच्छामि समासनो वन्दे विनायकाय श्रीयाय देवनामि लोकालोकप्रकाशकं अञ्जलिकावन्दे वीरवरज्ञानसमुत्सवं हरे कर्मणोऽसि ओम ह्रीं श्री सम्यक श्रुत ज्ञानाय नमो नमः इच्छामि समासनो वन्दे विनायकाय श्रीयाय देवनामि लोकालोकप्रकाशकं अञ्जलिकावन्दे वीरवरज्ञानसमुत्सवं हरे कर्मणोऽसि ओम ह्रीं श्री मृत्या श्रुत ज्ञानाय नमो नमः इच्छामि समासनो वन्दे विनायकाय श्रीयाय देवनामि लोकालोकप्रकाशकं अञ्जलिकावन्दे वीरवरज्ञानसमुत्सवं हरे कर्मणोऽसि ओम ह्रीं श्री शादी श्रुत ज्ञानाय नमो नमः इच्छामि समासनो वन्दे विनायकाय श्रीयाय देवनामि लोकालोकप्रकाशकं अञ्जलिकावन्दे वीरवरज्ञानसमुत्सवं हरे कर्मणोऽसि ओम ह्रीं श्री अनादि श्रुत ज्ञानाय नमो नमः इच्छामि समासनो वन्दे विनायकाय श्रीयाय देवनामि लोकालोकप्रकाशकं अञ्जलिकावन्दे वीरवरज्ञानसमुत्सवं हरे कर्मणोऽसि ओम ह्रीं श्री सपर्यवसित श्रुत ज्ञानाय नमो नमः इच्छामि समासनो वन्दे विनायकाय श्रीयाय देवनामि लोकालोकप्रकाशकं अञ्जलिकावन्दे वीरवरज्ञानसमुत्सवं हरे कर्मणोऽसि ओम ह्रीं श्री अपर्यवसित श्रुत ज्ञानाय नमो नमः इच्छामि समासनो वन्दे विनायकाय श्रीयाय देवनामि लोकालोकप्रकाशकं अञ्जलिकावन्दे वीरवरज्ञानसमुत्सवं हरे कर्मणोऽसि ओम ह्रीं श्री क्षणिक श्रुत ज्ञानाय नमो नमः इच्छामि समासनो वन्दे विनायकाय श्रीयाय देवनामि लोकालोकप्रकाशकं अञ्जलिकावन्दे वीरवरज्ञानसमुत्सवं हरे कर्मणोऽसि ओम ह्रीं श्री अगमिक श्रुत ज्ञानाय नमो नमः इच्छामि समासनो वन्दे विनायकाय श्रीयाय देवनामि लोकालोकप्रकाशकं अञ्जलिकावन्दे वीरवरज्ञानसमुत्सवं हरे कर्मणोऽसि ओम ह्रीं श्री अंग प्रविष्ट श्रुत ज्ञानाय नमो नमः इच्छामि समासनो वन्दे विनायकाय श्रीयाय देवनामि लोकालोकप्रकाशकं अञ्जलिकावन्दे वीरवरज्ञानसमुत्सवं हरे कर्मणोऽसि ओम ह्रीं श्री अनंग प्रविष्ट श्रुत ज्ञानाय नमो नमः इच्छामि समासनो वन्दे विनायकाय श्रीयाय देवनामि 42 સમાસના પૂરા થયા એટલે કે મતિ જ્ઞાનના 28 અને શ્રુત જ્ઞાનના 14 એટલે કે 28 ના અડધા કરીએ એટલે 14 થાય એટલે મતિ જ્ઞાનના 28 શ્રુત જ્ઞાનના 14 અને હવે અવધિ જ્ઞાનના 6 કરીએ લોક પ્રકાશકં अञ्जलिकावन्दे वीरवरज्ञानसमुत्सवं हरे कर्मणोऽसि ओम ह्रीं श्री अनुगामी अवधि ज्ञानाय नमो नमः इच्छामि समासनो वन्दे विनायकाय श्रीयाय देवनामि लोकालोकप्रकाशकं अञ्जलिकावन्दे वीरवरज्ञानसमुत्सवं हरे कर्मणोऽसि ओम ह्रीं श्री अनुगामी अवधि ज्ञानाय नमो नमः इच्छामि समासनो वन्दे विनायकाय श्रीयाय देवनामि लोकालोकप्रकाशकं अञ्जलिकावन्दे वीरवरज्ञानसमुत्सवं हरे कर्मणोऽसि ओम ह्रीं श्री वर्तमान अवधि ज्ञानाय नमो नमः इच्छामि समासनो वन्दे विनायकाय श्रीयाय देवनामि लोकालोकप्रकाशकं अञ्जलिकावन्दे वीरवरज्ञानसमुत्सवं हरे कर्मणोऽसि ओम ह्रीं श्री हीयमान अवधि ज्ञानाय नमो नमः इच्छामि समासनो वन्दे विनायकाय श्रीयाय देवनामि लोकालोकप्रकाशकं अञ्जलिकावन्दे वीरवरज्ञानसमुत्सवं हरे कर्मणोऽसि ओम ह्रीं श्री प्रतिपादि अवधि ज्ञानाय नमो नमः इच्छामि समासनो वन्दे विनायकाय श्रीयाय देवनामि लोकालोकप्रकाशकं
અંજલિકાવનતે નિર્મળજ્ઞાનમુદ્રા કરે કર્મણોચે ઓમ રીમ શ્રી અપ્રતિપાતી અભિજ્ઞાનાય નમો નમઃ. સ્વામી નમસ્તે વંદે એના 48 પૂરા થયા. અવધિ જ્ઞાનના 28, શુદ્ધ જ્ઞાનના 14 અને અવધિ જ્ઞાનના 6 એટલે કે 48 પૂરા થયા. માત્ર 3 સમાસ પણ આપણા બાકી રહ્યા છે. મન પરવ જ્ઞાનના 2 અને કેવલ જ્ઞાનના 1. હવે મન પરવ જ્ઞાનનો પહેલો લોકાલોક અંજલિકાવનતે નિર્મળજ્ઞાનમુદ્રા કરે કર્મણોચે ઓમ રીમ શ્રી રુજુમતી મન પરવ જ્ઞાનાય નમો નમઃ. સ્વામી નમસ્તે વંદે લોકાલોક અંજલિકાવનતે નિર્મળજ્ઞાનમુદ્રા કરે કર્મણોચે ઓમ રીમ શ્રી વિપુલમતી મન પરવ જ્ઞાનાય નમો નમઃ. સ્વામી નમસ્તે વંદે છેલ્લો એક સમાસ ગણો 51 નો કેવલ જ્ઞાનનો છેલ્લો સમાસ ગણો લોકાલોક અંજલિકાવનતે નિર્મળજ્ઞાનમુદ્રા કરે કર્મણોચે ઓમ રીમ શ્રી લોકાલોક પ્રકાશક શ્રી કેવલ જ્ઞાનાય નમો ઈચ્છા કર્ણ સંદેશા ભગવાન જ્ઞાન પદ આરાધનમ કર્મિક આવસગમ અનાથ અવસસેન નિસસેન ખાસેન ક્ષેણમ જગાયન વદયન વાયની સગળ મમલી વિતમચ્છાય સોમેન સંચાલિમ સોમેન ગે સંચાલિમ સોમેન સંચાલિમ એવમ માહિ માગાની વપકોવિ રૈમે આવસગો જાવરેન તાણ ભગવન તાણ નમસ્કારણ વર્મી તાવ કાયમ થાણેનમ મોનણમ જાણેનમ 51 લોગસ ના આવે તો 205 નવકાર અપાણા ઘોષીરામે થાય તો 51 લોગસ અને છેલ્લો નવકાર અને એ ન થાય તો 205 નવકાર અપાણા ઘોષીરામે.
भगवन्ताणम् लोकस्य उद्योगरे दमति तैरे जिनेरियन्ते गीते संजोसुके विसमोदिं च वन्दे संभवम् अभिनन्दनं समयं च बहुमं सुवासं वेदान्त जन्महं वन्दे स्वीयं उपादन्तं शीलशीलं वासुभुजं च विमलमनन्तं च निर्मलं च वन्दामि सुन्दरं च वन्दे मुनिस्वयं नवदिनं च वन्दामि रिक्तने विभासन्तवधमानं च एवं मय भित्वा विभूय रे मगा वैन जन्मण जो संविधिनवरा इत्थै रामे पश्यन्तु कित्या वन्द्या मय्या चेहे लोकसत्मसितारुकवलवं समय वर्णतमं निन्दो चन्देशनिकल रायजिवयं पया कैल सागर व गंभीर सिद्धा सिद्धि ममदि संतो इच्छामि खमास्वरो वन्दे उदामिन्याय श्रियाय वन्दनामि इच्छामि खमास्वरो वन्दे उदामिन्याय श्रियाय वन्दनामि इच्छामि खमास्वरो वन्दे उदामिन्याय श्रियाय वन्दनामि इच्छाकर्ण संदेशा भगवान चैत्यवनं करुणे अशोकवृक्षा सुरपुष्पवृक्षे ज्ञान अनंत जिनवरा पूजी प्रणमि शुभा ज्ञान पंचमी तपारो करवा जन्म अभाव ज्ञान मधेशतावधि मन पयो केवल सार ज्ञान एकावन पंचवेद आराधो धैर्य ज्ञान अनंत संसारना अनंत दुख हरनार ज्ञान नरक द्विजंच नर देवै चौगतिहार ज्ञान अनंत अज्ञान मोह अनेक अनंत दुखदार ज्ञान समाधि प्रतिफल अक्षय मोक्ष देनार ज्ञान अगाधो त्रिकरणे कृत्याकृत्य विचार ज्ञान अनंत सुख कथा कहे गौतम नीति गुणधार जंकिंची नामति थाम सके पायामि प्रिय लोयमि जान जे मिमाइन टाइम समय वंदामि नमो गुणमयंताणं भगवंताणं आयगराणं तिथैराणं स्वयं समुद्राणं पुरीशुद्धमाणं पुरीशचिहाणं पुरीसवर पुंडरीयाणं पुरीसवर गंधार्थीणां लोकस्तमाणं लोकनहाणं लोकहियाणं लोकपरिगाणं लोकपजगराणं अभयदयाणं चतुर्दयाणं मगधयाणं शरणदयाणं गोहिदयाणं धम्मदयाणं धम्मदेशीयाणं धम्मनायकाणं धम्मसारयिणं धम्मवरचावृत चक्रवर्तीणां अपडी हयवर्णानं दंसनधराणं येटचुमाणं जिनाणं ध्याव्याणं दीनाणं लाल्याणं बुद्धाणं भोयाणं मुक्ताणं भोगाणं सवनुनं सवदर्शिनं शिवा महिला मधुवमनन्तम् अक्षय मुहापाः मपुनराविति सिद्धिदै नामधेयं स्थानं सम्पतानं नमो जिनाणं जयभयाणं जयसिद्धा जय भविष्यन्ति अनागय काले सम्पै वर्तमानं सवे दिव्यं वन्दामि जावन्ति क्रियाय बुद्धेय अह्य दिव्य लोय समायताय वन्देय संतोषदा संताय जावन्त केवि साहु भर हेर वै मावि देहया सवे सेम तैसेम पणहोति विहण द्विदंत विर्याणाम ईशा काल सुनि समर्पण मंडी नमो रे तण नमो सिद्धाण नमो यरियाण नमो वज्रायाणम
नमो लोहि सब साहुणम एसो कंचन मुक्तारो सर्व पाप प्रणाशनम मंगलम च प्रवेशिं परमं होय मंगलम
भुवसदहरं पासं पासवन्नमयि समावरणमुक्तं विसर्विसविन्यासं मङ्गलकलाभासं नित्यावुष्णो पूजाप्राणोऽपि भवतो होइ यत्कियेषु विचिवा आवर्तिनतो अनुभक्तम् यशन्तुहो मायस भक्तिभरविभरेण ह्येन कालेव दिनमोहि भवेवरवासिनिचन्द्रं जय लीलाय जगद्गुरो हौ मम तुमभाव भैवं भवनिवेव मकर्णसारे च बलसिद्धिं लोकविरुद्धचाओ दुर्जनपुआ परतकर्णं च सुहागुरुजोगो तरुणसेवनामुखण्डा वारी जय जय वेणियाण बंधन विहराय तो समय तभी मम हुज सेवा भवे भवे तुम चरणां दुःखार्गाव समाखाव समाई मरणं च वै लाभवा संपदाव महायं दोनापणावा करणं सर्वमङ्गलमङ्गलाय सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्माणां जयं जयति सामोदर गली कौशका मंगलवती है पूर्णवती है सदावती है मंगलवती है निरोधकवती है सदाय में है धारण अनुकरण जान कौशका अनाथ उससिरं निससिरं खासिरं क्षण जवाय नमोदेना वायम निसगण मंगले विदमुच्छाय सुमेघ संचालन सुमेघ संचालय सुमेघ संचालय एवं मा एहि मागानि मकुगे रेमे कौशको जावरियंताण भगवंताण नमो कर्णवर्मि ताव कायं धारणं मरणं जाणना एक नौकार अपाणं वशिराम नमो हरियंताण नमो हरियंताण नमो सिद्धाण नमो युज्याण नमो वज्रायण नमो सब साहुणाम 155 मुक्तारो सर्व पाप विनाश मंगलम च सवेसि मनो मंगलम पंचम दिन सेवो ज्ञान जगत हितकार अज्ञान विनाशक जसार महावीर जिनेश्वर करो निकट उपकार तस प्रणमी सेवो ज्ञान मोक्ष दातार ये सकल चारित्र अनुश्रद्धा मूढ़ जो होय ये श्रद्धानुपण मूढ़ ज्ञान भविजो पंचमी आराधि ज्ञानी बनो सविलोय सवि जिनवर बोले ज्ञान समो नहीं कोय मति श्रुता अवधि मन पर केवल ज्ञान ये पंच प्रकारे सेवो शास्त्र ज्ञान मुख श्रुत बोलु करे उपकार मान जिनवाणी रूप श्रुत आराधो एक हे भक्ष्य भक्ष्य कृत्य अनुसार सभी जीवन आपी करे जगत उपकार श्रुत देवी शक्ति आपो आणी प्यार गौतम नीति गुण सेवे ज्ञान अपार नमोरियंताणा जया तेरा देव शक्ति आकाले जया विवर्तमाना सुभाव सुराम प्रयमा गुणति के साथ हम जय इच्छामि कमाश्मणो वन्देव जामि जय निश्चय मतेन वदामि उपवास पचकान सूर्योगे आपादन पचकाई दिव्यम तियार वस्तु नमस्कारम अनंतनाथ पाढ़ा कोर्सिसा कोर्सिस विकाई चौरियम तियार वस्तु सायम पारी ठावणे मने पानस सलेवा बावलेवा सुसुसेवा देशावनाशियम व भवन परिमल कायना ठावणे साधन सबसलेवा त्या कारणम वशी रहे आईबीएल 21 82 सूर्योगे नवकार्तियम कोर्सिसा कोर्सिस विकाई चौरियम तियार वस्तु नमस्कारम
અનક્ષણાભગ્નમ સહસ્તા કારણમ પચ્છાન્ન લાંગી રેખાશ્મસ્કાય દિવ્યાંગ પિયારવાસમ સયનમ નૈવાલ્યમ ગીત સાગાર્યમ ગુણફળ પાનસ સલિલવા ગૌરવ સત્સંગવા દેશાવગાસ્ય મોહ ભગમ પરિવસના સર્વ સાધુ તમસમે વજેનાણમ ભવશિરય સ્વામી અનાશણવતી જાણ્ય ધર્મ નામે જો આ બરાબર 1.5 મહિના પછી 6 ડિસેમ્બર થી 26 જાન્યુઆરી સુધી ગિરનાર મહાતીર્થની અંદર નવાણી યાત્રા થવાની છે. એની અંદર લગભગ ઘણા બધા 200 થી ઉપર ફોર્મ આવી ચૂક્યા છે. હજી પણ મુલણ ઈસ્ટમાંથી કોઈના ભાવ થતા હોય તો હજી અંદર આપ જોઈ શકો છો. અને આ નવાણી યાત્રાના શિરોમણી દાતા તરીકે પણ એક અમારા અખંડ સૌ શ્રીમતી ગીતાબેન પરેશભાઈ લોડાયા પરિવાર ગામ જખૌ બેંગ્લોર આ નવાણું યાત્રાના શિરોમણી દાતા છે. અને આવતા વર્ષે ગિરનાર મહાતીર્થની અંદર એક ભાવના રાખી રહ્યા છે કે આચાર્ય ભગવાન નિષ્ઠામાં સામુદાયિક ચાતુર્માસ થાય તો એ સામુદાયિક ચાતુર્માસનો પણ સંપૂર્ણ લાભ આ પરિવાર શ્રીમતી ગીતાબેન પરેશભાઈ જોડયા પરિવારે પોતાની ભાવના વ્યક્ત કરી છે. તો જેમને પણ ભાવ થાય નવાણીમાં ચાતુર્માસના જ્યાં પણ ભાવ થતા હોય પધારજો. અને રાહુલભાઈએ જે પ્રમાણે આપણે ડિક્લેર કર્યો છે એ પ્રમાણે આજે જ્ઞાન પંચમી અને હજી પણ કોઈના નામ રહી ગયા હોય અથવા જેને રખાવ્યા હોય એને 2-3 પણ કરવા હોય તો ખાસ ઓફિસની અંદર આપના નામ લખાવજો. સર્વ મંગલ મંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જય જય કિસાન સંતનાથ સ્વામી કમલો વંદે સ્વામી કમલો વંદે ગામના સિયા સર્વ મંગલ મંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જય જય કિસાન ભગવાન